તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધાય મજામાં? તો આજે આપણે મિત્રો એક સરસ મજાના નવા ટોપિકની અંદર મળી ગયા છે મિત્રો. અને આજનો ટોપિક છે આપણા વહેંજણ ઉપરમાં પશુને મિત્રો શું વસ્તુ ખવડાવી. અને મિત્રો જ્યારે કોઈ પણ નાની પાડીની જે વહેંજણ ઉપરમાં તકલીફ થતી હોય, ભેંસને વહેંજણ ઉપરમાં જે તકલીફ થતી હોય એને લગતે આજનો મિત્રો આપણે સરસ મજાનો વિડીયો લઈને આવેલા છે. એટલા માટે કન્ટિન્યુ આપણે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને બસ વધારે તો કાંઈ નહીં, ઘણા લોકોને તકલીફ થતી હોય કે ભાઈ આપણા પશુપાલનની અંદર ઘણી એવી તકલીફ થતી હોય, તો મિત્રો જે મારી ચેનલની અંદર છે ઘણી પ્રકારના મિત્રો તમને વિડીયો જોવા મળશે. એટલે અવશ્ય મિત્રો આપણી ચેનલની અંદર જાજો, મુલાકાત કરજો. અને અવશ્ય મિત્રો તમે મારા ચેનલના માધ્યમથી અવશ્ય એકવાર જે દેશી ટોપિક છે, જે જોરદાર મિત્રો માહિતી આવે છે, અવશ્ય એકવાર ટ્રાય કરજો. જેનાથી તમારા જે દુધાળા પશુ હોય, ગાભણ પશુ હોય, નાની પાડી વાસડું હોય તો એને સરસ મજાનું રિઝલ્ટ મળે. તો મિત્રો વધારે માહિતી આપતા તમને સરસ મજાની માહિતી કે આજે મિત્રો આપણે મારી નીલુ ફાર્મિંગ ચેનલ 2500 સબસ્ક્રાઈબર થયા છે, એ બદલ આપણું દિલથી આભાર પ્રગટ કરું છું. આપણને આવો નવો સાથ અને સહકાર મિત્રો આપતા રહેજો, જેનાથી બહુ એટલે મિત્રો આપણે આનંદ અનુભવી છે. જેનાથી તમે મિત્રો મારા ચેનલની અંદર આવો છો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો છો, એ બદલ બહુ જ દિલથી આભાર પ્રગટ કરું છું મિત્રો. વધારે કાંઈ નહીં મિત્રો, વિડીયોને શેર કરજો. અને જેનાથી આપણા ગુજરાતની અંદર જેટલાય પશુપાલન ભાઈઓ છે અને સરસ મજાની માહિતી મળે, એ બદલ આપણે સરસ મજાની નોલેજેબલ માહિતી લાવશું. તો મિત્રો સાથ અને સહકાર આપતા રહેજો અને સરસ મજાની માહિતીનો આનંદ લઈશું. તો આજનો જે મિત્રો ટોપિક છે, જે કોઈ પણ ગાય ભેંસ હોય, એવું નથી મિત્રો કે ગાય કે ભેંસની વાત હોય ત્યારે ભેંસ પણ તમે આ ટ્રાય કરી શકો, અને ગાય ઉપર હોય ત્યારે તમે ગાય પણ ટ્રાય કરી શકો. કારણ કે બધી તકલીફ આપણા પશુ ઉપર થતી હોય. તો જ્યારે કોઈ પણ ગાય ભેંસ મિત્રો વહેંજણ ઉપરમાં હોય અને શું વસ્તુ ખવડાવી કે જે વહેંચતી વખતે મિત્રો એની પાડીની અંદર કોઈ તકલીફ ન થાય, પ્લસ આપણા પશુને મિત્રો કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય, જેમ કે દૂધ ઘટી જવું, નીણ ઓછી ખાવી, માલ આપણું માંદું પડી જવું, તો એને તમારે સરસ મજાનો ટોપિક છે. તો તમારે મિત્રો વધારે કાંઈ નહીં, શરૂઆત કરી દઈશું આપણે એક વિડીયોની. તમારે મિત્રો 200 થી 250 ગ્રામ મિત્રો આપણે લઈ લેવાનું છે સરસોનું તેલ. અને આ સરસોનું તેલ મિત્રો જ્યારે વહેંજણ ઉપરમાં 10 દિવસની વાર હોય ત્યારે લઈ લેવાનું છે. એટલે 10 દિવસ લગી તમારે મિત્રો આને ટ્રાય કરવાની છે. એટલે 10 દિવસ લગી તમારું સરસોનું તેલ રેગ્યુલર મિત્રો તમારે ખાંડમાં દેવાનું છે. જ્યારે ખાંડમાં દેવો ત્યારે તમારે મિત્રો વહેં ગયા પછી તમારે દેવાનું છે. વહેં જાય પછી તમારે આ બે વસ્તુ તમારે ખાસ કરવાની છે. ઉકાળો કરી નાખવાનો છે, કાળો બનાવી નાખવાનો છે. તો એક છે આપણે અજમા આવે છે મિત્રો. અજમા છે મિત્રો તમારા પશુ માટે જોરદાર મિત્રો ફાયદાકારક છે. તમે ખાંડની અંદર જો રેગ્યુલર તમારા પશુને વ્યવસ્થિત રીતે તમે એને ખવડાવશો, તમારા અજમાને પશુના કારણે ક્યારેય પણ નુકસાની નહીં આવે. ને અજમાથી મિત્રો આપણા પશુને જોરદાર ફાયદો રહેશે. તો તમારે અજમા લઈ લેવાનું છે. 500 ગ્રામ જેટલા મિત્રો અજમા લઈ અને આપણે કોઈ પણ કપાસા છે અથવા કોઈ પણ તેલની અંદર આપણે વ્યવસ્થિત રીતે મિત્રો એની અંદર નાખી દેવાનું છે. અને 200 થી 250 ગ્રામ લઈ લેવાનું છે ગોળ. આ ત્રણ વસ્તુને મિત્રો વ્યવસ્થિત મિત્રો આપણે એને ઉકાળો કરી નાખવાનો છે. ઉકાળો થઈ જાય એટલે તમારા મિત્રો જ્યારે 10 દિવસ થઈ જાય પછી, અહીંયા ગયા પછી 10 દિવસ પછી તમારે આને રેગ્યુલરી તમારે 10 થી 15 દિવસ સુધી આ ઉકાળોને ખાંડની અંદર ખવડાવવાનો છે. જેનાથી તમારા પશુને મિત્રો જે વહેતી વખતે જે કોઈ પણ પ્રકારની તકલીફ થઈ હોય, પગાડ ન નીકળતું હોય, ઝરમાં થોડું ઘણું કેવડાવતું છે, તો આ વસ્તુ નહીં સર્જાય. બીજા નંબરમાં તમારી નાની પાડી વાસડું છે, જે સરસોનું તેલનો તમે શરૂઆતમાં ઉપયોગ કરશો તો વહેતી વખતે કોઈ પ્રકારની પશુને મિત્રો સાઈડ ઇફેક્શન નહીં થાય અને પશુને જોરદાર મિત્રો રિઝલ્ટ રહેશે. સાથે સાથે મિત્રો ઘણાની તકલીફ રહે કે દૂધાળા પશુને પણ મિત્રો દૂધમાં ઘટાડો રહે વહી ગયા પછી, તો તમારે મિત્રો આ જે બગાડ હોય અંદરનું એ પણ મિત્રો સાફ થઈ જાય, કોઠો વ્યવસ્થિત રીતે સાફ થઈ જશે. અને જેનાથી તમારા પશુને દૂધની ક્વોલિટી એકરખી મિત્રો જળવે રહેશે. આ તમારા નુસ્ખો મિત્રો મિનિમમ તમે 15-20 દિવસ લગીને આને ટ્રાય કરજો. આશા કરું કે મિત્રો તમને આજની માહિતી કેવી લાગી હોય, સારી લાગી હોય મિત્રો, તો અવશ્ય એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. અને તમે તમારા પશુ માટે વહેંજણ ઉપરમાં શું વસ્તુ ખવડાવો છો, ટ્રાય કરો છો, અને મારા વિડીયોના માધ્યમથી મિત્રો કયા ટોપિક તમે અને કયો એવો નુસ્ખો અજમાવ્યો તે અવશ્ય કોમેન્ટ કરી દેજો. અને સરસ મજાની માહિતી મળે એટલા માટે નીલુ ફાર્મિંગ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. વધારે કાંઈ નહીં, મળશું આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર નવા જોશ અને જોનની સાથે. જય જવાન અને જય કિસાન સાથે મળશું આપણે સરસ મજાના નવા ટોપિકની અંદર.